ભરૂચના નેત્રંગ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। એક વ્યક્તિ ખાડીના પાણીના પ્રવાહથી બચવા ઝાડ પર ચડી ગયો। તંત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવાનનો જીવ બચાવ્યો છે। મોરિયાણા ગામથી પસાર થતી અમરાવતી ખાડીના જળસ્તરમાં અચાનક જ વધારો થયો। સંવાદદાતા યોગેશ છે ફોનલાઈન પર। યોગેશ, નેત્રંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ખાડીમાં પણ સતત જળસ્તર વધી રહ્યું છે। આ જે નેત્રંગનું મોરિયાણા ગામ છે તે અમરાવતી ખાડીની પાસે આવેલું છે અને આજરોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। તેને લઈને નેત્રંગની અંદર 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તેને લઈને અમરાવતી નદીની જે ખાડી છે તેની અંદર પાણીનો ભરપૂર પ્રવાહ વધી ગયો હતો અને જોતજોતામાં આ પાણી જે નજીકનું જે ગામ છે મોરિયાણા ગામ તેની અંદર આવી ગયું હતું અને એક યુવક આ પાણીમાં ફસાઈ ગયો હતો। પોતાનો જીવ બચાવવા માટે એ નારિયેળીના ઝાડ ઉપર ચડી ગયો હતો અને ત્યારબાદ તંત્રને જાણ કરવામાં આવતા તંત્રએ તેનું રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો હતો। જી યોગેશ, સતત વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ હજુ પણ 24 કલાક વરસે તેવી જે રીતે આગાહી કરવામાં આવી છે, તંત્ર શું પગલાં લઈ રહ્યું છે, શું તૈયારીઓ છે તંત્રની? તંત્ર દ્વારા અત્યારે સંપૂર્ણપણે સુરક્ષા માટે પોલીસને તૈનાત કરી દીધી છે, પરંતુ અત્યારે વરસાદે થોડો સમય માટે વિરામ લીધો છે। અત્યારે વરસાદ અહીંયા પડવાનું બંધ થઈ ગયો, જેને લઈને જે અમરાવતી ખાડી છે તેના પાણી પણ અત્યારે જે વહી રહ્યા છે એ પણ થોડા સમયમાં જો વરસાદ બંધ રહેશે તો ઉતરી જશે। પરંતુ આ જે ઘટનાઓ બની રહી છે જ્યાં પણ પાણી ભરાયા છે ત્યાં પણ નદી નાળા છલકાઈ ગયા છે એવા વિસ્તારોની અંદર તંત્ર દ્વારા પોલીસને અત્યારે સુરક્ષા માટે મૂકી દેવામાં આવી છે। ધન્યવાદ યોગેશ જાણકારી માટે। તો નેત્રંગ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમરાવતી ખાડીમાં સતત જળસ્તર વધતા જે ત્યાંથી પસાર થતા લોકો છે તેમના માટે હાલાકીની સ્થિતિ સર્જાઈ રહી છે।